પુસ્તક ધ સાયકોલોજી ઓફ મનીમાંથી ચૂંટેલા અને નાણાકીય માનસિકતાને સુધારતા 10 વાક્યો. 1. તમારી પાસે કેટલા નાણાં છે એનો દેખાડો કરવા માટે જો તમે નાણાં ખર્ચો છો તો એ નાણાં ગુમાવવાની સૌથી ઝડપી રીત છે. 2. માત્ર બુદ્ધિશાળી હોવાથી ધનવાન નથી બની જવાતું. પ્રખર બુદ્ધિજીવી માણસ પણ જો પોતાની ભાવનાઓ અને જીભ પર કાબૂ નથી રાખી શકતો તો એ આર્થિક રીતે નિરક્ષર છે. એનાથી ઉલટું સાધારણ બુદ્ધિ ધરાવતો માણસ પોતાના વર્તન, વ્યવહાર અને વાણીથી અસાધારણ આર્થિક સફળતા મેળવી શકે છે. 3. તમે ઈચ્છો એ સમયે તમને ગમતી પ્રવૃત્તિ તમને ગમતા લોકો સાથે તમને ગમે ત્યાં સુધી કરી શકો એ આર્થિક સ્વતંત્રતાનું સર્વોચ્ચ ધ્યેય છે. 4. જેની જરૂર નથી એને પામવા માટે ક્યારેય એ દાવ પર ન લગાડવું જે ઓલરેડી તમારી પાસે છે અને જેની તમને જરૂર છે. 5. તમારી ભૌતિક સંપત્તિ અને માલ મિલકત જોઈને કોઈ એટલું ઇમ્પ્રેસ નથી થવાનું જેટલું તમને લાગે છે. 6. આર્થિક સદ્ધરતા એટલી ધીમી ગતિએ આવે છે કે ક્યારેક ધ્યાનમાં પણ નથી આવતી જ્યારે આર્થિક સંકળામણ અચાનક આવી જાય છે. 7. બચત કરવા માટે ખર્ચ ઘટાડવો જરૂરી છે. ખર્ચ ઘટાડવા માટે ઈચ્છાઓ ઘટાડવી જરૂરી છે અને ઈચ્છાઓ ઘટાડવા માટે આપણા વિશે કોઈ શું વિચારશે એની ચિંતા ઘટાડવી જરૂરી છે. 8. તમારા સમયની સંપૂર્ણ માલિકી એટલે સુખ. સમય બચાવવા માટે નાણાં ખર્ચવા એ રૂપિયાનો શ્રેષ્ઠ ઉપયોગ છે. 9. તમારી આવક અને અહંકાર વચ્ચેનું અંતર એટલે તમારી બચત. 10. નાણાકીય કુશળતા અંગેની સૌથી મૂળભૂત જરૂરિયાત એ સમજણ છે કે મારા માટે કેટલું પર્યાપ્ત છે.